જંબુસર નવયુગ વિદ્યાલય તાલુકા પંચાયતના ગ્રાઉન્ડ ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ તેમજ નવસારી સાંસદ સી.આર. પાટીલના અધ્યક્ષસ્થાને ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ દ્વારા મિલ્ક ડેની ઉજવણી અને સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જંબુસરના કલક રોડ પર આવેલ હેલીપેડ પરથી સી.આર. પાટીલનું જિલ્લા પ્રમુખ મારુતિ સેટોદરિયા, ઘનશ્યામભાઈ જે પટેલ, ચેરમેન દૂધધારા ડેરી અને નર્મદા જિલ્લા પ્રમુખ ભાજપા નર્મદા તેમજ જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડી.કે. સ્વામી સહિત જિલ્લા ભાજપ પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો દ્વારા સ્વાગત કરી બાઇક રેલી સ્વરૂપે કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા। મિલ્ક ડેની ઉજવણીના ભાગરૂપે ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર યુનિયન લિમિટેડ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ દ્વારા જણાવ્યું હતું કે જંબુસર આમોદ તાલુકાની 150 જેટલી મંડળીના સંચાલકો તેમજ ભરવાડ સમાજની સમગ્ર મંડળીમાં મોટી મંડળીઓ ભરવાડ સમાજ ચલાવે છે। મંડળીઓ માટે 100 ટન દાણા બનાવવાની ફેક્ટરી બનાવવામાં આવે છે, જેથી પશુપાલનનો વધુ વિકાસ થાય। જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડી.કે. સ્વામીએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં અને દેશમાં ભગવો લહેરાવવાની વાત કરી છે। સી.આર. પાટીલને જંબુસર 150 વિધાનસભા પર ખરેખર એક ભગવાધારીને ટિકિટ આપી અને અમે વિજય થયા છે। આવનારી લોકસભાની ચૂંટણીમાં 5,05,555 મતથી અમે ભરૂચ લોકસભા બેઠક જીતી લાવીશું તેમ પ્રદેશ અધ્યક્ષને વચન આપ્યું હતું। ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે હું પોતે 100 ગાયનો ડેરી ઉદ્યોગ ચલાવતો હતો, પરંતુ નિષ્ફળ નીવડ્યો હતો। ઉત્પાદન બાદ દૂધનો નિકાલ કરવા અમારે 55 કિલોમીટર જવું પડતું હતું, જ્યારે આપણા ઘર આંગણે જ ડેરીનું આયોજન કરવામાં આવ્યું છે અને ડેરીના ચેરમેન દ્વારા તેમના દૂધના પૈસા મળી રહે તે પ્રમાણે પણ વ્યવસ્થા કરવામાં આવી છે। તેમજ આવનારી લોકસભાની ચૂંટણીના ધ્યાનમાં લઈ તેઓએ જણાવ્યું હતું કે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા છેલ્લા 6 ટર્મથી સાંસદ તરીકે કાર્ય કરે છે, પરંતુ આજ દિન સુધી કોઈ પણ પ્રકારના આક્ષેપો કે વિવાદોમાં સપડાયેલા નથી। તમે સૌ ભાગ્યશાળી છો કે તમને આટલા અનુભવી અને કર્તવ્યનિષ્ઠ સાંસદ મળ્યા છે, તો એમને 7મી વાર પણ ભવ્ય મતોથી વિજય થાય તેવી અપીલ પણ કરી હતી। વધુમાં તેઓએ જણાવ્યું કે કોંગ્રેસ એવું કહેતી હતી કે ભારતીય જનતા પાર્ટીના એજન્ડામાં રામ મંદિરનો મુદ્દો લઈને ભારતીય જનતા પાર્ટી ધર્મના નામે રાજકારણ રમે છે, ત્યારે નરેન્દ્રભાઈ મોદીની ભારતીય જનતા પાર્ટીની ભાજપ સરકારે રામ મંદિર બનાવી પણ દીધું। વિપક્ષને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આમંત્રણ આપ્યા છતાં પણ તેઓ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર નહીં રહેતા કોંગ્રેસે અને ઇન્ડિયા ગઠબંધનના ઘણા નેતાઓએ સનાતન ધર્મનું અપમાન કર્યું છે, જેને લઈને કોંગ્રેસના કેટલાય ધારાસભ્યો અને કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, કારણ કે કોંગ્રેસના કાર્યકર્તાઓને પાર્ટીની નીતિ પર વિશ્વાસ નથી। આ કાર્યક્રમમાં કોંગ્રેસના સરપંચ, નગરપાલિકાના સભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ ભાજપનો કેસરીયો ખેસ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં તેઓના હાથે ધારણ કરી ભાજપમાં જોડાયા હતા। આ કાર્યક્રમમાં ડેરીમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરનાર મંડળીઓના સંચાલકોને કામધેનુની સ્મૃતિ ભેટ આપી સન્માનિત કરાયા હતા। આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડી.કે. સ્વામી, ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મારુતિ સેટોદરિયા, જિલ્લા મહામંત્રી પૂર્વ ધારાસભ્ય કિરણસિંહ મકવાણા, નિરલભાઈ પટેલ, ફતેહસિંહ ગોહિલ, મંત્રી કૃપાબેન પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ, જંબુસર આમોદ નગરપાલિકા પ્રમુખ, ભારતીય જનતા પાર્ટી જંબુસર આમોદ સંગઠન પ્રમુખ, મહામંત્રી તેમજ કાર્યકર્તાઓ, ડેરીના ડિરેક્ટરો તેમજ દૂધ ઉત્પાદક મંડળીઓના તેમજ ભારતીય જનતા પાર્ટીના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। પણ કાર્યકર્તાને એનાથી ખોટું નહીં લાગતું, એક વડીલ તરીકે એમને સન્માન કરે છે અને એની જે તિખાસ છે, એના સમાજ જે ગુસ્સો છે એના હિત માટે હોય છે, એ લોકો સમજે છે અને અંદર હિતમાં કોઈ રસ નથી। આજ દિન સુધીમાં મનસુખભાઈ પર કોઈ આક્ષેપ થયા નથી અને અમે એમને ધીરે ધીરે થોડા કંટ્રોલ કરતા રહ્યા છે કે અધિકારીઓ સાથે પણ, કર્મચારીઓ સાથે પણ સારું વર્તન કરો। એમણે કહ્યું છે કે હું મારી વાતમાં તો મક્કમ રહીશ, પણ સારી રીતે વાત કરીશ, આટલું તો કહ્યું છે। મને વિશ્વાસ છે કે મનસુખભાઈ જેવું નેતૃત્વ આ વિસ્તારને મળે એના કારણે અનેક વિકાસના કામો થાય છે। મોદી સાહેબે સર્વાંગી વિકાસની વાત કરી, એ સર્વાંગી વિકાસમાં ભરૂચ પણ બહાર ના રહી શકે અને એટલા જ માટે ભરૂચની અંદર તમારે જંબુસર હોય, ડેડિયાપાડા હોય, નર્મદા જિલ્લો હોય કે ભરૂચ જિલ્લો હોય, દરેક લોકોને એમનો લાભ આ વિકાસનો મળવો જોઈએ। મોદી સાહેબે અનેક પ્રોજેક્ટો દ્વારા અને વિશેષ કરીને જયારે કેવડિયા કોલોનીમાં આપણા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા બની ત્યારે ઘણા લોકો પ્રચાર કરતા હતા, પણ આજે તમને ધીમે ધીમે ખ્યાલ આવતો હશે
કે ઐતિહાસિક સ્થળ તરીકે ભરૂચ અને નર્મદા જિલ્લો આજે આખા દુનિયામાં પ્રસિદ્ધ થયો છે.